ભુજમાં વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી। આજે 8મી મે એટલે વર્લ્ડ રેડક્રોસ ડે અને સાથે સાથે વર્લ્ડ થેલેસેમિયા ડે। તો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માટે 8 મેનું સેલિબ્રેશન આજ રોજ જ્યુબિલી સર્કલ પર રાખવામાં આવેલું છે, જેમાં વર્લ્ડ રેડક્રોસ ડેની સાથે સાથે વર્લ્ડ થેલેસેમિયા ડેનું સેલિબ્રેશન પણ અહીં થઈ રહ્યું છે। આપણે સૌ જાણીએ જ છીએ કે થેલેસેમિયા એક વારસાગત બીમારી છે। માતા પિતા જો થેલેસેમિયા માઇનર હોય અને એમના ઘરે મેજર બાળક જન્મવાના ચાન્સીસ છે, તો જ્યારે માતા પિતા થેલેસેમિયા માઇનર હોય અને મેજર બાળક જન્મે તો આવા બાળકો પૂરી લાઈફ ખૂબ જ સ્ટ્રગલ કરતા હોય છે, અને આવું બાળક ના જન્મે એટલા માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। આવા બાળકોને જન્મતા આપણે અટકાવવા જોઈએ। તો આના માટે આપણે લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ। પતિ પત્ની થેલેસેમિયા માઇનર ના હોવા જોઈએ। થેલેસેમિયા જે છે તે 2 પ્રકારના છે, થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા મેજર। માઇનર હોવું કોઈ બીમારી નથી, પણ મેજર હોવું એ એક જીવલેણ બીમારી છે। કચ્છ જિલ્લાની અંદર લગભગ 290થી વધારે થેલેસેમિયા મેજર બાળકો છે, અને વર્ષ 2023-24ની અંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી 9117 ANCના એટલે કે ગર્ભવતી માતાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને એમાંથી જ્યારે એ ગર્ભવતી માતાના પતિ પણ થેલેસેમિયા માઇનર નીકળતા હોય ત્યારે અમારે ફરજિયાત ત્યાં પ્રીનેટલ ટેસ્ટ કરવું પડે છે। તો પૂરા કચ્છ જિલ્લાની અંદર અમે 56થી પર વધારે પ્રીનેટલ ટેસ્ટ કર્યા છે, અને લગભગ 7 મેજર બાળકોને જન્મ અટકાવ્યા છે।